સાબરકાંઠાના ઈડર ખાતે હાર્દિકની શંખનાદ સભા યોજાઈ હતી, જેમાં હાર્દિકે રાજકીય નેતાઓને આડે હાથ લીધા હતા। સાબરકાંઠાના ઈડર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા સન્માન સમારંભ અને હાર્દિક પટેલની શંખનાદ સભા યોજાઈ હતી, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના પાસના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં જે પાટીદારો જેલમાં ગયા હતા તેમનું સન્માન કરાયું હતું, તો તેજસ્વી તાલાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને હાર્દિક પટેલ શંખનાદ સભાને સંબોધી હતી। હાર્દિકે આગવી છટામાં જણાવ્યું હતું કે ક્રાંતિકારી ભાવનાથી જોડાયેલા છીએ એટલે જ તો અમારી સભામાં તિરંગા હોય છે, જેથી અમને દેશદ્રોહીના સર્ટિફિકેટ આપવાનું બંધ કરો। હું સત્તા પરિવર્તન કરવા નથી આવ્યો, અમે પણ ભાજપ સાથે જોડાયેલા હતા અને ભાજપને મીઠું ઝેર ગણાવી ડાયાબિટીસ સાથે સરખાવી તેની કોઈ દવા નથી કહી આડકતરી રીતે પ્રહારો કર્યા હતા। વિરોધી નથી, હું કોઈ સત્તા પરિવર્તન કરવા માટે નથી આવ્યો, અમે પણ ભાજપના લોકો હતા। મારા પપ્પાની ગાડીમાં આનંદીબેન પટેલ સીએમ બન્યા છે, પણ મારા પપ્પાને પછી ખબર પડી કે બેટા જે કમળનું જ્યુસ જે મીઠું લાગતું હતું ને એની અંદર નકલી ખાંડ નાખી હતી એટલે ગળ્યું લાગતું, પણ ઇતિહાસ ગવાહ છે કે હંમેશા ખાંડ ડાયાબિટીસ કરે ને ડાયાબિટીસની કોઈ દવા નથી હોતી। અને એ સમજવાનું હતું એટલું હું સમજ્યો છું। હાર્દિકે કહ્યું હતું કે આ ભારતની અંદર ઉત્તર પ્રદેશ આવે છે તો ત્યાંનું દેવું માફ કરવાનું છે, તો શું ગુજરાત ભારતમાં નથી? ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ થવું જોઈએ। આમ તો ખેડૂત ધરતીનો પાટું મારે તો જમીનમાંથી દાણો નીકળે, જો અમિત શાહ પાટું મારે તો પગ ભાંગી જાય। વધુમાં સમાજની દીકરીઓ અને શિક્ષણ અંગે હાર્દિકે વાત કરી હતી અને અનામતની માંગ સાથે સભા સંબોધી હતી। કે ભારત દેશની અંદર ઉત્તર પ્રદેશ આવે છે, ભારત દેશનું એક રાજ્ય છે ને ઉત્તર પ્રદેશ, ત્યાં ખેડૂતોનો દેવું માફ કરવાની વાત કરી નથી, કર્યું હજુ વાત કરી અને એમાં જીતી પણ ગયા। હવે મારી એક વિનંતી છે કે ઉત્તર પ્રદેશ જો હિન્દુસ્તાનમાં આવતું હોય તો ગુજરાત પણ હિન્દુસ્તાનમાં જ આવે, કોઈ લાહોરમાં નથી આવતું। તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવામાં આવે। જો માલિયાને ને ફાલિયાને અને આલિયાના જો દેવા માફ થતા હોય, એ દારૂડિયાનું માફ થતું હોય તો અમે તો ખેડૂ હોય બાપ, અમારું પણ દેવું માફ થવું જોઈએ। અને તમને પણ કહું, લોલીપોપ આપતા હજુ ખાતા વિચાર કરજો, આ ડાયાબિટીસ વાળી લોલીપોપો છે બધી, હમણાં વાત કરશે કે ભાઈ ઇલેક્શન આવે છે, ભાઈઓ બહેનો આપણી સરકાર આવશે એ જ દિવસે રાત્રે 12 વાગે તમામ ખેડૂતોનું દેવું માફ। આપણા તો ખેડૂતો બિચારા ભોળા હોય, સ્વાભાવિક છે કે આપણે ધરતીની અંદર મહેનત કરીએ, તમને ન ખબર હોય ખેડૂત ધરતીના પાટું મારે તો ત્રીજા દિવસે ઘઉંનો દાણો ઉગે। હાર્દિકે ભાજપને મીઠું ઝેર ગણાવ્યું હતું, જેની કોઈ દવા નથી, તો સાથે સ્થાનિક ઈડરના રમણલાલ વોરાને પણ આડકતરી રીતે લઈ ગુલામીમાંથી મુક્ત કરવાની વાત કરી હતી। દીપક રાઠોડ, S24 ન્યૂઝ, સાબરકાંઠા।